કેમ છો મિત્રો? મજામાં? જીએસઆરટીસીની હેલ્પરની ભરતીની તૈયારી કરતા રહેજો. ટૂંક સમયમાં ભરતી આવવાની છે. ડ્રાઈવરમાં ફોર્મ ભર્યું તો એની તૈયારી કરજો. આપણે એના વિડીયો મૂકવાના છે. હવે આપણો આ ભાગ 4 છે. એમાં આપણે 100 પ્રશ્નો લઈને આવ્યા છીએ. 25-25ના અત્યાર સુધી આપણે બનાવતા. ભાગ 1 થી 3માં 25-25ના એમ કરીને 75 સુધી પહોંચ્યા. અહીંથી 74થી ચાલુ થાય 100 પ્રશ્ન છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. આઈટીઆઈની ભરતી માટે ગમે તે ભરતી આવે બધામાં ઉપયોગી આ મટીરિયલ છે. આ વિડીયો સેવ કરી નાખજો, અથવા તમારે મટીરિયલ જોતું હોય તો કોમેન્ટમાં યસ કરી દેજો. એટલે આપણે યુટ્યુબમાં ટેલિગ્રામમાં ચેનલ બનાવશું અને તેમાં દરેક પીડીએફ અપલોડ કરશું. તો ચાલુ કરીએ આપણે વિડીયો. એર ક્લીનરનું મુખ્ય કાર્ય શું છે? એ હવાને ગરમી કરવી, બી હવાને ફિલ્ટર કરવી, સી ઇંધણ ફિલ્ટર કરવું, ડી તેલ ફિલ્ટર કરવું. તો જવાબ આવશે તેનો ઓપ્શન બી, હવાને ફિલ્ટર કરવી. પછીનો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ફ્યુલ ઇન્જેક્શન પંપનું કાર્ય શું છે? એ હવા પુરવઠો કરવો, બી ઊંચા દબાણે ઇંધણ પહોંચાડવું, સી સ્પાર્ક ઉત્પન્ન કરવો, ડી તેલ પુરવઠો કરવો. તો જવાબ આવશે ઓપ્શન બી, ઊંચા દબાણે ઇંધણ પહોંચાડવું. પછીનો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય શું છે? એ રેખીય ગતિને પરિભ્રમણ ગતિમાં ફેરવવી, બી ઇંધણ પહોંચાડવું, સી વાલ્વ ખોલવા, ડી એન્જિન ઠંડુ રાખવું. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, રેખીય ગતિને પરિભ્રમણ ગતિમાં ફેરવવી. પછીનો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ કઈ ગતિએ ફરે છે? એ ક્રેન્કશાફ્ટ જેટલી, બી ક્રેન્કશાફ્ટની અડધી, ક્રેન્કશાફ્ટની બમણી, ડી સ્થિર. તો ક્રેન્કશાફ્ટ ફરે છે ઓપ્શન બી પ્રમાણે ક્રેન્કશાફ્ટની અડધી. પછીનો પ્રશ્ન, ઇનલેટ વાલ્વનું મુખ્ય કાર્ય શું છે? એ બળી ગયેલા વાયુ બહાર કાઢવા, બી હવા મિશ્રણ અંદર લેવા, સી તેલ પહોંચાડવું, ડી ઠંડક આપવી. તો જવાબ આવશે ઓપ્શન બી, હવા મિશ્રણ અંદર લેવા. પછીનો પ્રશ્ન, એક્ઝોસ્ટ વાલ્વનું મુખ્ય કાર્ય શું છે? એ તાજી હવા અંદર લાવવી, બી બળી ગયેલા વાયુ બહાર કાઢવા, સી ઇંધણ પૂરું પાડવું, ડી દબાણ વધારવું. તો જવાબ આવશે ઓપ્શન બી, બળી ગયેલા વાયુ બહાર કાઢવા. આ બળી ગયેલા વાયુ બહાર કાઢવા તમે કાંઈ જોયું હોય તો કોમેન્ટ કરો, ક્યાં તમે જોયેલું છે, કાંઈક જોયેલું છે યાદ કરો. પછીનો પ્રશ્ન, કમ્પ્રેશન ટેસ્ટ શા માટે કરવામાં આવે છે? એ બેટરી ચેક કરવા, બી સિલિન્ડરની સ્થિતિ જાણવા, સી ટાયર પ્રેશર ચેક કરવા, ડી ફ્યુલ લેવલ ચેક કરવા. તો જવાબ આવશે ઓપ્શન બી, સિલિન્ડરની સ્થિતિ જાણવા. પછીનો પ્રશ્ન, પિસ્ટન રિંગનું કાર્ય શું છે? એ તેલને ઠંડુ કરવું, બી ગેસ સીલિંગ અને તેલ નિયંત્રણ, સી ઇંધણ પહોંચાડવું, ડી વાલ્વ ચલાવવું. તો જવાબ આવશે ઓપ્શન બી, ગેસ સીલિંગ અને તેલ નિયંત્રણ કરવું. પછીનો પ્રશ્ન, ગવર્નરનું કાર્ય શું છે? એ વોલ્ટેજ નિયંત્રિત કરવું, બી એન્જિનની ગતિ નિયંત્રિત કરવી, સી બ્રેક નિયંત્રિત કરવી, ડી સ્ટીરિંગ નિયંત્રિત કરવું. તો જવાબ આવશે ઓપ્શન બી, એન્જિનની ગતિ નિયંત્રિત કરવી. પછીનો પ્રશ્ન, થર્મોસ્ટેટ વાલ્વનું કાર્ય શું છે? એ તેલનું દબાણ નિયંત્રિત કરવું, બી એન્જિનનું તાપમાન નિયંત્રિત કરવું, સી ઇંધણ નિયંત્રિત કરવું, ડી હવા નિયંત્રિત કરવી. તો જવાબ આવશે ઓપ્શન બી, એન્જિનનું તાપમાન નિયંત્રિત કરવું. પછીનો પ્રશ્ન, લુબ્રિકેટિંગ ઓઇલનું મુખ્ય કાર્ય શું છે? એ ઘર્ષણ ઘટાડવું, બી રંગ બદલવો, સી દબાણ વધારવું, ડી ઇંધણ બચાવવું. તો જવાબ આવશે ઓપ્શન એ, ઘર્ષણ ઘટાડવું. પછીનો પ્રશ્ન, હાઇડ્રોમીટરનો ઉપયોગ શા માટે થાય છે? એ વોલ્ટેજ માપવા, બી
સ્પેસિફિક ગ્રેવિટી માપવા, સી કરંટ માપવા, ડી તાપમાન માપવા. તો જવાબ આવશે ઓપ્શન બી, સ્પેસિફિક ગ્રેવિટી માપવા. પછીનો પ્રશ્ન, મલ્ટીમીટર દ્વારા શું માપી શકાય છે? એ માત્ર વોલ્ટેજ, બી માત્ર કરંટ, સી માત્ર રેઝિસ્ટન્સ, ડી વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ. તો જવાબ આવશે ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ કયો છે? એ સ્ટાર્ટર મોટર, બી રેડિએટર, સી કાર્બ્યુરેટર, ડી મફલર. તો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટાર્ટર મોટર. પછીનો પ્રશ્ન, ફ્યુઝનું કાર્ય શું છે? એ વોલ્ટેજ વધારવું, બી ઓવરલોડથી સર્કિટનું રક્ષણ કરવું, સી બેટરી ચાર્જ કરવી, ડી કરંટ વધારવો. તો જવાબ આવશે ઓપ્શન બી, ઓવરલોડથી સર્કિટનું રક્ષણ કરવું. પછીનો પ્રશ્ન, રિલેનો ઉપયોગ શા માટે થાય છે? એ ઊંચા કરંટ સર્કિટને નિયંત્રિત કરવા, બી વોલ્ટેજ ઘટાડવા, સી તાપમાન માપવા, ડી દબાણ માપવા. વિચારો મિત્રો. તો જવાબ આવશે ઓપ્શન એ, ઊંચા કરંટ સર્કિટને નિયંત્રિત કરવા. પછીનો પ્રશ્ન છે મિત્ર, હોર્ન કયા પ્રકારની ઉર્જાને ધ્વનિ ઉર્જામાં ફેરવે? મહત્વનો પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો છે. એ યાંત્રિક, બી વિદ્યુત, સી ઉષ્મા, ડી રાસાયણિક. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, વિદ્યુત. એના પછીનો પ્રશ્ન, ઇન્ડિકેટર લેમ્પનો ઉપયોગ શા માટે થાય છે? એ વાહન શણગાર માટે, બી દિશા બદલવાની સૂચના આપવા, સી એન્જિન ઠંડુ કરવા, ડી બ્રેક લગાવવા. તો જવાબ આવશે ઓપ્શન બી, દિશા બદલવાની સૂચના આપવા માટે. પછીનો પ્રશ્ન, વાઇપર મોટરનું કાર્ય શું છે? એ હેડલાઇટ ચલાવવી, બી વિન્ડશીલ્ડ સાફ કરવી, સી બેટરી ચાર્જ કરવી, ડી હોર્ન વગાડવું. તો જવાબ આવશે ઓપ્શન બી, વિન્ડશીલ્ડ સાફ કરવી. પછીનો પ્રશ્ન, અલ્ટરનેટરનો રેગ્યુલેટર શું નિયંત્રિત કરે છે? એ ઈંધણ પુરવઠો, બી આઉટપુટ વોલ્ટેજ, સી તેલનું દબાણ, ડી પાણીનો પ્રવાહ. તો જવાબ આવશે ઓપ્શન બી, આઉટપુટ વોલ્ટેજ. પછીનો પ્રશ્ન, એબીએસનું પૂર્ણ નામ શું છે? એ ઓટોમેટિક બ્રેક સિસ્ટમ, બી એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સી ઓટો બેલેન્સ સિસ્ટમ, ડી ઓટોમેટિક બેલેન્સ સ્ટીયરિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. પછીનો પ્રશ્ન, ડિસ્ક બ્રેકમાં ઘર્ષણ કયા બે ભાગ વચ્ચે થાય છે? એ ડ્રમ અને શૂ, બી ડિસ્ક અને પેડ, સી વ્હીલ અને ટાયર, ડી એક્સલ અને બેરિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી, ડિસ્ક અને પેડ. પછીનો પ્રશ્ન, શોક એબ્ઝોર્બરનું મુખ્ય કાર્ય શું છે? એ ગતિ વધારવી, બી સ્પ્રિંગના કંપનને નિયંત્રિત કરવું, સી બ્રેક લગાવવી, ડી સ્ટેરિંગ ચલાવવો. તો જવાબ આવશે ઓપ્શન બી, સ્પ્રિંગના કંપનને નિયંત્રિત કરવું. પછીનો પ્રશ્ન, ડિફરેન્શિયલનું કાર્ય શું છે? એ બંને વ્હીલને અલગ અલગ ગતિએ ફરવા દેવો, બી એન્જિન ઠંડુ રાખવું, સી બ્રેક લગાવવી, ડી ગિયર બદલવા. તો જવાબ આવશે ઓપ્શન એ, બંને વ્હીલને અલગ અલગ ગતિએ ફરવા દેવું. આ કોનું કામ છે? ડિફરેન્શિયલનું, યાદ રાખજો. પછીનું પ્રશ્ન, ક્લચનું મુખ્ય કાર્ય શું છે? એ એન્જિન અને ટ્રાન્સમિશનને જોડવું તથા અલગ કરવું, બી વાહન રોકવું, સી સ્ટેરિંગ ચલાવવું, ડી ઇંધણ બચાવવું. તો જવાબ ઓપ્શન એ આવશે. પછીનો પ્રશ્ન, સ્ટેરિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? વાહનની ગતિ વધારવી, બી વાહનની દિશા નિયંત્રિત કરવી, સી બ્રેક લગાવવી, ડી સસ્પેન્શન નિયંત્રિત કરવું.
તો જવાબ ઓપ્શન બી છે, વાહનની દિશા નિયંત્રિત કરવી. પછીનો પ્રશ્ન, પાવર સ્ટેરિંગમાં કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે? એ હાઇડ્રોલિક દબાણ, બી ઉષ્મા ઉર્જા, સી પ્રકાશ ઉર્જા, ડી રાસાયણિક ઉર્જા. તો જવાબ આવશે ઓપ્શન એ, હાઇડ્રોલિક દબાણ. પછીનો પ્રશ્ન, ટાયરમાં વધુ હવા ભરવાથી શું થાય? એ ટાયરનું આયુષ્ય વધે, બી મધ્ય ભાગ વધુ ઘસાય, સી બાજુઓ વધુ ઘસાય, ડી કોઈ અસર નહીં. તો જવાબ ઓપ્શન બી, મધ્ય ભાગ વધુ ઘસાય છે. પછીનો પ્રશ્ન, વ્હીલ એલાઇનમેન્ટનો મુખ્ય હેતુ શું છે? એ ઈંધણ બચાવવું, બી ટાયરના ઘસારા ઘટાડવા, સી વાહનની સ્થિરતા વધારવી, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, કેમ્બર એંગલ શું દર્શાવે છે? ઓપ્શન એ, વ્હીલનો આગળ પાછળ ઝુકાવ, બી વ્હીલનો અંદર બહાર ઝુકાવ, સી સ્ટેરિંગનો કોણ, ડી એક્સલનો કોણ. તો જવાબ આવશે ઓપ્શન બી, વ્હીલનો અંદર બહાર ઝુકાવ. પછીનો પ્રશ્ન, કાસ્ટર એંગલનું મુખ્ય કાર્ય શું છે? એ સ્ટેરિંગને સ્વયં સીધું થવામાં મદદ કરવી, બી બ્રેકિંગ વધારવું, સી ગતિ વધારવી, ડી ટાયર ઠંડા રાખવા. તો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેરિંગને સ્વયં સીધું થવામાં મદદ કરવી. પછીનો પ્રશ્ન, આગળના ભાગે ટોઇન શું છે? આગળના ભાગે વ્હીલ વચ્ચેનું અંતર પાછળ કરતાં ઓછું હોવું, બી આગળના ભાગે અંતર વધુ હોવું, સી બંને સમાન હોવું, ડી કોઈ નહીં. તો ટોઇનનો મતલબ થાય છે ઓપ્શન એ. પછીનો પ્રશ્ન, સસ્પેન્શન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? એ ઝટકા અને કંપન ઘટાડવા, બી એન્જિન ઠંડુ રાખવું, સી ગિયર બદલવા, ડી ઈંધણ બચાવવું. તો જવાબ આવશે ઓપ્શન એ, ઝટકા અને કંપન ઘટાડવા. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો, વિડીયો શેર ન કરી હોય તો તમારા મિત્રોને શેર પણ કરી દો. એક શ્વાસે તે હું જો આ વિડીયો બનાવું છું, એક સાથે હું કોઈ એડિટ કરતો નથી. તો મિત્રો, સપોર્ટ કરતા રહેજો. એડિટ કરવાનો ટાઈમ રહેતો નથી, માત્ર વિડીયો બનાવવાનો ટાઈમ કાઢું છું. તો સપોર્ટ કરવાનું ન ભૂલતા. લીફ સ્પ્રિંગ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? એ ભારે વાહનોમાં, બી મોટરસાઇકલમાં, સી સ્કૂટરમાં, ડી જનરેટરમાં. ઓપ્શન એ, ભારે વાહનોમાં. પછીનો પ્રશ્ન, કોઇલ સ્પ્રિંગનું મુખ્ય કાર્ય શું છે? એ ભાર સહન કરવો, બી ઝટકા શોધવા, સી ઉર્જા સંગ્રહ કરવી, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, શોક એબ્ઝોર્બરમાં સામાન્ય રીતે કયું પ્રવાહી વપરાય છે? એ બ્રેક ફ્યુલ્ડ, બી ડીઝલ, સી હાઇડ્રોલિક ઓઇલ, ડી પેટ્રોલ. તો જવાબ આવશે ઓપ્શન સી, હાઇડ્રોલિક ઓઇલ. પછીનો પ્રશ્ન, બ્રેક સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? એ વાહનની ગતિ વધારવી, બી વાહન ધીમું અથવા બંધ કરવું, સી સ્ટેરિંગ નિયંત્રિત કરવું, ડી એન્જિન ચલાવવું. તો જવાબ આવશે ઓપ્શન બી, વાહન ધીમું અથવા બંધ કરવું. સોરી મિત્રો, ડિસ્ટર્બ કર્યું તમને કે ઉધરસ ખાધી મેં. મને કાલે તાવ આવ્યો તો ઉધરસ હજી મટી નથી. સોરી, આપણે વિડીયો હજી આગળ વધારતા રહેવું. પછીનો પ્રશ્ન 113, હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ બોયલનો નિયમ, બી પાસ્કલનો નિયમ, સી ચાર્લ્સનો નિયમ, ડી ઓહમનો નિયમ. તો જવાબ આવશે ઓપ્શન બી, પાસ્કલનો નિયમ. પછીનો પ્રશ્ન, બ્રેક બ્લીડિંગ શા માટે કરવામાં આવે છે? એ બ્રેકમાં રહેલી હવા કાઢવા, બી તેલ બદલવા, સી બ્રેક ઠંડા કરવા, ડી બ્રેક સાફ કરવા.
તો જવાબ આવશે ઓપ્શન એ, બ્રેકમાં રહેલી હવા કાઢવા માટે. પછીનો પ્રશ્ન, હેન્ડ બ્રેકનો ઉપયોગ ક્યારે થાય છે? તો તેના ઓપ્શન છે એ, વાહન પાર્ક કરતી વખતે, બી, ગિયર બદલતી વખતે, સી, સ્ટાર્ટ કરતી વખતે, ડી, હોર્ન વગાડતી વખતે. તો જવાબ આવશે ઓપ્શન એ, વાહન પાર્ક કરતી વખતે. આ સામાન્ય પ્રશ્ન છે એટલે સ્પીડમાં કહી દીધો. પછીનો પ્રશ્ન, ડ્રમ બ્રેકમાં ઘર્ષણ કયા બે ભાગ વચ્ચે થાય છે? એ, ડિસ્ક અને પેડ, બી, ડ્રમ અને બ્રેક શૂ, સી, વ્હીલ અને ટાયર, ડી, એક્સલ અને હબ. તો જવાબ આવશે ઓપ્શન બી, ડ્રમ અને બ્રેક શૂ. પછીનો પ્રશ્ન, માસ્ટર સિલિન્ડરનું કાર્ય શું છે? એ, હાઇડ્રોલિક દબાણ ઉત્પન્ન કરવું, બી, વ્હીલ ફેરવવું, સી, સ્ટેરિંગ ચલાવવું, ડી, સસ્પેન્શન નિયંત્રિત કરવું. તો જવાબ આવશે એનો ઓપ્શન એ, હાઇડ્રોલિક દબાણ ઉત્પન્ન કરવું. પછીનો પ્રશ્ન, નીચેના ચિહ્નનું નામ શું છે? સોરી, અહીંયાથી આકૃતિ દૂર થયેલી છે, તો આ પ્રશ્ન આપણે સ્કીપ કરશું. 120મો પ્રશ્ન, એન્જિન કુલન્ટનું તાપમાન માપવા માટે કયો ઘટક વપરાય છે? એ, ટ્રાન્ઝિસ્ટર, બી, થર્મિસ્ટર, સી, ડાયોડ, ડી, રિલે. તો જવાબ આવશે ઓપ્શન બી, થર્મિસ્ટર. પછીનો પ્રશ્ન, કે 12 વોલ્ટ બેટરીમાં કેટલા સેલ હોય છે? એ, 4, બી, 5, સી, 6, ડી, 8. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, 6. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીની પોઝિટિવ પ્લેટ કયા પદાર્થની બનેલી હોય છે? એ, શુદ્ધ શીશો, બી, લીડ પેરોક્સાઇડ, સી, જસત, ડી, તાંબુ. તો જવાબ આવશે ઓપ્શન બી, લીડ પેરોક્સાઇડ. પછીનો પ્રશ્ન, બેટરીનો ઇલેક્ટ્રોલાઇટ શું છે? એ, ડિસ્ટિલ્ડ વોટર, બી, સલ્ફ્યુરિક એસિડ અને પાણીનું દ્રાવણ, સી, હાઇડ્રોક્લોરિક એસિડ, ડી, કેરોસીન. તો જવાબ આવશે ઓપ્શન બી, સલ્ફ્યુરિક એસિડ અને પાણીનું દ્રાવણ. પછીનો પ્રશ્ન, ઓલ્ટરનેટરનું મુખ્ય કાર્ય શું છે? એ, બેટરી ચાર્જ કરવી, બી, એન્જિન ઠંડુ રાખવું, સી, બ્રેક ચલાવવી, ડી, સ્ટેરિંગ ચલાવવું. તો જવાબ આવશે ઓપ્શન એ, બેટરી ચાર્જ કરવી. પછીનો પ્રશ્ન, વાહનમાં ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? એ, વોલ્ટેજ વધારવું, બી, સર્કિટને ઓવરલોડથી સુરક્ષિત રાખવું, સી, કરંટ વધારવો, ડી, બેટરી ચાર્જ કરવી. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સર્કિટને ઓવરલોડથી સુરક્ષિત રાખવું. પછીનો પ્રશ્ન, સ્ટાર્ટર મોટરનું મુખ્ય કાર્ય શું છે? એ, બેટરી ચાર્જ કરવી, બી, એન્જિનને પ્રારંભિક પરિભ્રમણ આપવું, સી, લાઇટ ચાલુ કરવી, ડી, ફ્યુઅલ પંપ ચલાવવો. તો જવાબ આવશે ઓપ્શન બી, એન્જિનને પ્રારંભિક પરિભ્રમણ આપવું. પછીનો પ્રશ્ન, સ્ટાર્ટર મોટર કયા પ્રકારની મોટર છે? એ, એસી મોટર, બી, ડીસી સિરીઝ મોટર, સી, શન્ટ મોટર, ડી, સિંક્રોનસ મોટર. તો જવાબ આવશે ઓપ્શન બી, ડીસી સિરીઝ મોટર. પછીનો પ્રશ્ન, સ્પાર્ક પ્લગનું મુખ્ય કાર્ય શું છે? એ, ઈંધણ પહોંચાડવું, બી, સ્પાર્ક ઉત્પન્ન કરવો, સી, હવા ફિલ્ટર કરવી, ડી, બેટરી ચાર્જ કરવી. તો જવાબ આવશે ઓપ્શન બી. પછીનો પ્રશ્ન, સ્પાર્ક પ્લગનો ગેપ શા માટે મહત્વનો છે? એ, યોગ્ય સ્પાર્ક માટે, બી, બેટરી બચાવવા, સી, એન્જિન ઠંડુ રાખવા, ડી, તેલ બચાવવા. તો જવાબ આવશે ઓપ્શન એ, યોગ્ય સ્પાર્ક માટે. પછીનો પ્રશ્ન, ઇગ્નિશન કોઇલનું કાર્ય શું છે? એ, કરંટ ઘટાડવો, બી, લો વોલ્ટેજને હાઈ વોલ્ટેજમાં ફેરવવું, સી, બેટરી ચાર્જ કરવી, ડી, લાઇટ ચાલુ કરવી. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, લો વોલ્ટેજને હાઈ વોલ્ટેજમાં ફેરવવો. પછીનો પ્રશ્ન,
CDIનું પૂર્ણ નામ શું છે? A. કેપેસિટર ડિસ્ચાર્જ ઇગ્નિશન, B. કરંટ ડિસ્ચાર્જ ઇગ્નિશન, C. કંટ્રોલ ડાયરેક્ટ ઇગ્નિશન, D. કેપેસિટર ડાયરેક્ટ ઇન્જેક્શન. તો જવાબ આવશે ઓપ્શન A. કેપેસિટર ડિસ્ચાર્જ ઇગ્નિશન. પછીનો પ્રશ્ન, ECUનો અર્થ શું થાય છે? A. એન્જિન કંટ્રોલ યુનિટ, B. ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, C. એન્જિન કુલિંગ યુનિટ, D. ઇલેક્ટ્રોનિક કુલિંગ યુનિટ. તો જવાબ આવશે ઓપ્શન B. ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. પછીનો પ્રશ્ન, TPSનું પૂર્ણ નામ શું છે? A. થ્રોટલ પોઝિશન સેન્સર, B. ટેમ્પરેચર પ્રેશર સેન્સર, C. ટાઇમિંગ પોઝિશન સ્વિચ, D. થ્રોટલ પ્રેશર સ્વિચ. તો જવાબ આવશે ઓપ્શન A. થ્રોટલ પોઝિશન સેન્સર. પછીનો પ્રશ્ન, MAP સેન્સર શું માપે છે? A. એન્જિન તાપમાન, B. મેનિફોલ્ડ દબાણ, C. બેટરી વોલ્ટેજ, D. તેલનું દબાણ. તો જવાબ આવશે ઓપ્શન B. મેનિફોલ્ડ દબાણ. પછીનો પ્રશ્ન, O2 સેન્સર ક્યાં લગાવવામાં આવે છે? A. ફ્યુલ ટાંકીમાં, B. એક્ઝોસ્ટ સિસ્ટમમાં, C. રેડિએટરમાં, D. બેટરીમાં. તો જવાબ આવશે ઓપ્શન B. એક્ઝોસ્ટ સિસ્ટમમાં. પ્રશ્ન નંબર 36, ઇઝિયાનું પૂર્ણ નામ શું છે? A. એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન, B. એન્જિન ગેસ રેગ્યુલેશન, C. એક્ઝોસ્ટ જનરેશન રિલે, D. એન્જિન ગેર રિડક્શન. તો જવાબ આવશે ઓપ્શન A. એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. પછીનો પ્રશ્ન, EGR સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? A. ઈંધણ બચાવવું, B. પ્રદૂષણ ઘટાડવું, C. ગતિ વધારવી, D. વોલ્ટેજ વધારવું. તો જવાબ આવશે ઓપ્શન B. પ્રદૂષણ ઘટાડવું. પછીનો પ્રશ્ન, કેટાલિટિક કન્વર્ટરનું કાર્ય શું છે? A. અવાજ ઘટાડવા, B. હાનિકારક વાયુઓ ઘટાડવા, C. ઈંધણ ફિલ્ટર કરવું, D. હવા ઠંડી કરવી. તો જવાબ આવશે ઓપ્શન B. હાનિકારક વાયુઓ ઘટાડવા માટે. પછીનો પ્રશ્ન, સાયલેન્સરનું મુખ્ય કાર્ય શું છે? A. ગતિ વધારવી, B. અવાજ ઘટાડવો, C. દબાણ વધારવું, D. ઈંધણ બચાવવું. તો જવાબ B. અવાજ ઘટાડવો. પછીનો પ્રશ્ન, ટર્બો ચાર્જર કઈ ઉર્જાનો ઉપયોગ કરે છે? A. બેટરી ઉર્જા, B. એક્ઝોસ્ટ વાયુની ઉર્જા, C. હાઇડ્રોલિક ઉર્જા, D. સોલાર ઉર્જા. તો જવાબ આવશે ઓપ્શન B. એક્ઝોસ્ટ વાયુની ઉર્જા. પછીનો પ્રશ્ન, સુપર ચાર્જર કઈ રીતે ચલાવવામાં આવે છે? A. એક્ઝોસ્ટ વાયુથી, B. એન્જિન ક્રેન્કશાફ્ટથી, C. બેટરીથી, D. એર પ્રેશરથી. તો જવાબ આવશે ઓપ્શન B. એન્જિન ક્રેન્કશાફ્ટથી. પછીનો પ્રશ્ન, ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય શું છે? A. બંને વ્હીલને અલગ ગતિએ ફરવા દેવું, B. બ્રેક લગાવવી, C. સ્ટેરિંગ ચલાવવું, D. સસ્પેન્શન નિયંત્રિત કરવું. તો જવાબ આવશે ઓપ્શન A. બંને વ્હીલને અલગ ગતિએ ફરવા દેવું. પછીનો પ્રશ્ન, પ્રોપેલર શાફ્ટનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? A. ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવમાં, B. રિયર વ્હીલ ડ્રાઇવમાં, C. બંનેમાં નહીં થાય, D. માત્ર બાઇકમાં થાય. તો જવાબ આવશે ઓપ્શન B. રિયર વ્હીલ ડ્રાઇવમાં. પછીનો પ્રશ્ન, યુનિવર્સલ જોઇન્ટનું કાર્ય શું છે? A. કોણીય ગતિ પ્રસારિત કરવી, B. બ્રેક લગાવવી, C. ગિયર બદલવા, D. ઈંધણ પહોંચાડવું. તો જવાબ આવશે ઓપ્શન A. કોણીય ગતિ પ્રસારિત કરવી. પછીનો પ્રશ્ન, ક્લચ પ્લેટ પર કયું લાઇનિંગ વપરાય છે? A. ઘર્ષણ લાઇનિંગ, B. રબર લાઇનિંગ,
સી પ્લાસ્ટિક લાઇનિંગ, ડી તાંબાનું લાઇનિંગ. તો જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ લાઇનિંગ. પછીનો પ્રશ્ન, સિંગલ પ્લેટ ક્લચ સામાન્ય રીતે ક્યાં વપરાય? એ કારમાં, બી ટ્રેક્ટરમાં, સી મોટરસાઇકલમાં, ડી જનરેટરમાં. તો જવાબ આવશે ઓપ્શન એ કારમાં. પછીનો પ્રશ્ન, મલ્ટી પ્લેટ ક્લચ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? એ ભારે ટ્રકમાં, ડી મોટરસાઇકલમાં, સી બસમાં, ડી ટ્રેલરમાં. તો જવાબ આવશે ઓપ્શન બી મોટરસાઇકલમાં. પછીનો પ્રશ્ન, ગિયરબોક્સનું મુખ્ય કાર્ય શું છે? એ વિવિધ ગિયર રેશિયો પૂરો પાડવા, બી ઈંધણ બચાવવું, સી બ્રેક લગાવવી, ડી હવા ફિલ્ટર કરવી. તો જવાબ આવશે ઓપ્શન એ વિવિધ ગિયર રેશિયો પૂરો પાડવા માટે. પછીનો પ્રશ્ન, રિવર્સ ગિયર માટે સામાન્ય રીતે કયો ગિયર વપરાય છે? એ હેલિકલ ગિયર, બી સ્પર ગિયર, સી બેવલ ગિયર, ડી વર્મ ગિયર. તો જવાબ આવશે ઓપ્શન બી સ્પર ગિયર. પછીનો પ્રશ્ન, સિંક્રોમેસ ગિયરબોક્સનો મુખ્ય ફાયદો શું છે? એ ગિયર બદલતી વખતે અવાજ ઓછો થાય છે, બી ઈંધણ બચાવે છે, સી બેટરી ચાર્જ કરે છે, ડી ટાયરનું આયુષ્ય વધારે છે. તો જવાબ આવશે ઓપ્શન એ ગિયર બદલતી વખતે અવાજ ઓછો થાય છે. પછીનો પ્રશ્ન, ગિયરબોક્સમાં લુબ્રિકેશનનું મુખ્ય કાર્ય શું છે? એ ઘર્ષણ અને ઘસારો ઘટાડવો, બી ગિયરનો અવાજ વધારવો, સી ગતિ ઘટાડવી, ડી દબાણ વધારવું. તો જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ અને ઘસારો ઘટાડવો. પછીનો પ્રશ્ન, ક્લચમાં ફ્રી પ્લે શા માટે રાખવામાં આવે છે? એ ક્લચ સ્લીપ ટાળવા, બી રિલીઝ બેરિંગનું આયુષ્ય વધારવા, સી યોગ્ય ક્લચ કામગીરી માટે, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, કે ડિફરન્શિયલમાં કયો ગિયર વપરાય છે? એ સ્પર ગિયર, બી બેવલ ગિયર, સી હેલિકલ ગિયર, ડી વર્મ ગિયર. તો જવાબ આવશે ઓપ્શન બી બેવલ ગિયર. પછીનો પ્રશ્ન, ફાઇનલ ડ્રાઈવનું મુખ્ય કાર્ય શું છે? એ ગતિ વધારવી, બી ટોર્ક વધારવો, સી બ્રેકિંગ કરવું, ડી સ્ટેરિંગ કરવું. તો જવાબ આવશે ઓપ્શન બી ટોર્ક વધારવું. પછીનો પ્રશ્ન, હાફ શાફ્ટનું કાર્ય શું છે? એ ડિફરન્શિયલ વ્હીલ સુધી શક્તિ પહોંચાડવી, બી બ્રેક ચલાવવી, સી સ્ટેરિંગ ચલાવવું, ડી સસ્પેન્શનને ટેકો આપવો. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ડિફરન્શિયલથી વ્હીલ સુધી શક્તિ પહોંચાડવી. પછીનો પ્રશ્ન, સીવી જોઈન્ટનું પૂર્ણ નામ શું છે? એ કન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ, બી કંટ્રોલ વેલોસિટી જોઈન્ટ, સી સેન્ટ્રલ વ્હીકલ જોઈન્ટ, ડી કન્સ્ટન્ટ વ્હીકલ જોઈન્ટ. તો જવાબ આવશે ઓપ્શન એ કન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. પછીનો પ્રશ્ન, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ વાહનનો મુખ્ય ફાયદો શું છે? એ વજન ઓછું હોય છે, બી ઈંધણ કાર્યક્ષમતા સારી હોય છે, સી ટ્રાન્સમિશન નુકસાન ઓછું થાય છે, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, સસ્પેન્શન સિસ્ટમમાં સ્ટેબિલાઇઝર બારનું કાર્ય શું છે? એ બોડી રોલ ઘટાડવો, બી ગતિ વધારવી, સી બ્રેકિંગ વધારવું, ડી સ્ટેરિંગ લોક કરવો. તો જવાબ આવશે ઓપ્શન એ બોડી રોલ ઘટાડવો. પછીનો પ્રશ્ન, વ્હીલ બેલેન્સિંગ શા માટે કરવામાં આવે છે? એ કંપન ઘટાડવા, બી ટાયરનું આયુષ્ય વધારવા, સી વાહન સ્થિર રાખવા, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, રેડિયલ ટાયરનો મુખ્ય ફાયદો શું? એ લાંબુ આયુષ્ય, બી ઓછો રોલિંગ રેસિસ્ટન્સ, સી વધુ આરામદાયક મુસાફરી, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, ટ્યુબલેસ ટાયરનો મુખ્ય ફાયદો શું છે?
એ હવા ધીમે ધીમે બહાર જાય છે. બી પંચર પર વધુ સુરક્ષા. સી ઓછું વજન. ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, બ્રેક ફ્યુઅલમાં કઈ ગુણવત્તા હોવી જોઈએ? એ ઊંચો બોઇલિંગ પોઈન્ટ, બી ઓછું સંકોચન, સી કાંટ વિરોધી ગુણધર્મ, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, ડિસ્ક બ્રેકનો મુખ્ય ફાયદો શું છે? એ ગરમી ઝડપથી બહાર કાઢે, બી વધુ અસરકારક બ્રેકિંગ આપે, સી જાળવણી સરળ છે, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, એબીએસનો મુખ્ય લાભ શું છે? એ વ્હીલ લોક થવાથી બચાવે છે, બી સ્ટેરિંગ નિયંત્રણ જાળવે છે, સી બ્રેકિંગ સલામતી વધારે છે, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, એર બ્રેક સિસ્ટમમાં કઈ વસ્તુ શક્તિનું માધ્યમ છે? એ તેલ, બી પાણી, સી સંકુચિત હવા, ડી ગ્રીસ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સંકુચિત હવા. પછીનો પ્રશ્ન, કોમ્પ્રેશનનું કાર્ય શું છે? એ હવા સંકુચિત કરવી, બી બ્રેક ફ્યુઅલ ગરમ કરવું, સી વેક્યુમ બનાવવું, ડી તેલ ફિલ્ટર કરવું. તો જવાબ આવશે ઓપ્શન એ હવા સંકુચિત કરવી. પછીનો પ્રશ્ન, સ્ટીરિંગ ગેરબોક્સનું કાર્ય શું છે? એ સ્ટીરિંગ વ્હીલની ગતિને રોડ વ્હીલ સુધી પહોંચાડવી, બી ગિયર બદલવા, સી બ્રેક લગાવવી, ડી એન્જિન સ્ટાર્ટ કરવો. તો જવાબ આવશે ઓપ્શન એ સ્ટીરિંગ વ્હીલની ગતિને રોડ વ્હીલ સુધી પહોંચાડવી. પછીનો પ્રશ્ન, રેક એન્ડ પિનિયન સ્ટીરિંગનો મુખ્ય ફાયદો શું છે? એ સરળ રચના, બી ઝડપી પ્રતિભાવ, સી ઓછું વજન, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, પાવર સ્ટેરિંગનો મુખ્ય લાભ શું છે? એ સ્ટેરિંગ પ્રયત્ન ઘટાડે છે, બી ડ્રાઇવિંગ આરામદાયક બનાવે છે, સી નિયંત્રણ સુધારે છે, ડી ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. પછીનો પ્રશ્ન, બેટરીમાં સલ્ફેશનનું શું છે? એ પ્લેટ પર સલ્ફેટના સ્ફટિકો જમા થવા, બી બેટરી ગરમ થવી, સી ઇલેક્ટ્રોલાઇટ લીક થવું, ડી સેલ તૂટી જવા. તો જવાબ આવશે ઓપ્શન એ પ્લેટ પર સલ્ફેટના સ્ફટિકો જમા થવા. પછીનો પ્રશ્ન, ઓલ્ટરનેટરનો રોટર શું ઉપયોગ કરે છે? એ ચુંબકીય ક્ષેત્ર, બી વિદ્યુત પ્રવાહ, સી ઉષ્મા, ડી પ્રકાશ. તો જવાબ આવશે ઓપ્શન એ ચુંબકીય ક્ષેત્ર. પછીનો પ્રશ્ન, હોર્ન રિલે શા માટે વપરાય છે? એ વધુ કરંટ નિયંત્રિત કરવા, બી હોર્નનો અવાજ વધારવા, સી બેટરી ચાર્જ કરવા, ડી ફ્યુઝ બચાવવા. તો જવાબ આવશે ઓપ્શન એ વધુ કરંટ નિયંત્રિત કરવા. પછીનો પ્રશ્ન, હેડલાઇટમાં ડીપર સ્વિચનું કાર્ય શું છે? એ હાઈ અને લો બીમ બદલવી, બી બેટરી ચાર્જ કરવી, સી હોર્ન વગાડવો, ડી ઇન્ડિકેટર ચાલુ કરવું. તો ઓપ્શન એ તેનો જવાબ છે. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ફ્યુઝ શા માટે લગાવવામાં આવે છે? ઓપ્શન એ ઓવરલોડથી સુરક્ષા માટે, ઓપ્શન બી વોલ્ટેજ વધારવા, સી કરંટ વધારવા, ડી પ્રકાશ વધારવા. તો જવાબ આવશે ઓપ્શન એ ઓવરલોડથી સુરક્ષા માટે. છેલ્લો પ્રશ્ન 175મો આમ તો છે, પણ આ વિડીયોનો 100મો પ્રશ્ન જે છેલ્લો છે. મલ્ટીમીટર દ્વારા રેઝિસ્ટન્સ કયા એકમમાં માપવામાં આવે છે? એ વોલ્ટ, બી એમ્પિયર, સી ઓમ, ડી વોટ. તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. શું કામ કહું છું કોમેન્ટ કરવાનું? કે ખબર પડે કે છેલ્લે સુધી કોણ વિડીયો જોવે છે,
કોને ભણવાની આશા છે, કોને આશા છે કે એને નોકરી મળે સરકારી. બાકી બધા ટાઈમપાસ માટે ઝાઝા યુટ્યુબમાં હોય છે. સ્ક્રોલ કરતા જાય, વિડીયો એકાદો જોતા જાય, 5 મિનિટ જોવે ને સ્કીપ કરે ને બીજો ચાલુ કરે. આપણે સારા સબસ્ક્રાઈબરની જરૂર છે જે આખો વિડીયો જોવે, જેની ભણવાની ગણતરી છે. આપણે આવા વિડીયો લાવતા જ રહેશું મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત.